નમસ્કાર મિત્રો, હું છું સંજય કુમાર, આયુર્વેદા એક્યુપ્રેશર એન્ડ કાયરોપ્રેક્ટર ફર્સ્ટ ઓફ ગુજરાત. તો આના પહેલાં પણ મેં એક વિડીયો મૂકેલો, એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તમારા લોકોનો ખૂબ આભાર. આ વખતે બીજો વિડીયો પણ બનાવ્યો છે. તો મિત્રો, એ જ વસ્તુ કહેવાનું છે કે સાંધાના, કમરના, ઘૂંટણના કે બીજા કોઈ પણ જોઈન્ટ્સ હોય બોડીમાં, એમાં એક લિગામેન્ટ ગાદી આવતી હોય છે. તો એ ગાદીના સોજા આવવા અથવા તો એમાં કોઈ જરક લાગવો, જેને લઈને દુખાવો થવો. બીજું કારણ એ પણ હોય છે કફ, પિત્ત અને વાયુ, જેનું ઇનબેલેન્સ થવું, એટલે કે આપણા ખોરાકથી. તો એને સુધારવું જરૂરી છે. એને સુધારવાથી ઘણી વખત દુખાવા જતા રહે છે. રૂમેટો આર્થરાઇટિસ, આરએ ફેક્ટર લોકોના વધી જતા હોય છે, જે ખોરાક અને એન્ટીબોડી આપણી જવાબદાર હોય છે. તો ઘણી વખત ખોરાકથી પણ પેશન્ટને સારું થઈ જતું હોય છે. તો તમે લોકો પણ આની ઉપર થોડુંક ધ્યાન આપજો, અમારી રિક્વેસ્ટ છે. ખોરાક સુધારવો જોઈએ. રાત્રે બને ત્યાં સુધી તળેલા તેલવાળા એવા આહાર ના લેવા. રાત્રે બને ત્યાં સુધી બાફેલા ખોરાક ખાવા જોઈએ, જે આપણા પૂર્વજો આપણે ખાતા હતા. સાંજે ખીચડી, કઢી, રોટલો, જુવાર બાજરી મકાઈનો, ગોળ, દૂધ. તો આવા ખોરાક લેવા જોઈએ, જે આપણને સ્વસ્થ રાખે છે. તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, આગળ મોકલો. આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો હું મૂકતો રહીશ. તમારે લોકોએ આગળ વધારવાના છે, જેને લઈને બિનજરૂરી ઓપરેશનમાંથી લોકો બચી શકે. આયુર્વેદ પહેલેથી હતું અને છે અને આગળ રહેશે. તો તમે લોકો પણ આને ફોલો કરો. બિનજરૂરી ઓપરેશનમાંથી બચો. લોકોને વાત કરો આગળ કે આ પ્રકારના ઓપરેશનથી બચવું જોઈએ. વેદના આપણી હોય છે, દુખાવા આપણા હોય છે, એ કોઈ લઈ નથી શકતું. એના માટે તો આપણે જ ભોગવવું પડે છે. કર્મથી માણસ જોડાયેલો હોય છે. સારા કર્મ કરીએ, લોકોની સેવા કરીએ. તો હું છું સંજય કુમાર, સુરત, ગુજરાતથી. તો આ વિડીયોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.